મિત્રો, પરમાત્માની પ્રકૃતિની એક સ્વયં સંચાલિત વ્યવસ્થા કે જે 6 વર્ષ જૂનું વૃક્ષ પોતાના જીવન દરમિયાન વર્ષની અંદર જેટલા પોષક તત્વો માટીમાંથી મેળવે છે એ ઉનાળા પહેલાં એટલે કે ગરમીની સિઝન પહેલાં ધરતીને ગરમીથી બચવા માટે, સૂર્યપ્રકાશથી બચાવવા માટે આ પાંદડા પોતે નીચે પડે છે. જેમ કે અત્યારે જોઈ શકો છો, પીળા પાંદડા બધા નીચે પડશે. આ પાંદડામાંથી જે વૃક્ષે પોષક તત્વો મેળવ્યા હતા એ પાંદડામાંથી પોષક તત્વો માટી સાથે પાણી ભળશે અને પાણી ભેજ ભળશે ત્યારે બધા જ પોષક તત્વો માટી પાંદડામાંથી બધું થઈ જશે ખાતર. તો વિચાર કરો કે વૃક્ષ પોતાના જીવન દરમિયાન જેટલા પોષક તત્વો મેળવે છે એટલા બધા પોષક તત્વો ધરતી માના પાછા આપી દે છે. પરંતુ માણસ જન્મ લે છે, મૃત્યુ પામે છે, એ સમયે મૃત્યુ સમયે 4 થી 5 વૃક્ષો અગ્નિ સંસ્કારમાં લઈ જાય છે. છતાં પણ એ જીવન દરમિયાન 4 થી 5 વૃક્ષો વાવી નથી શકતો. દરેક માણસોએ મૃત્યુ પહેલાં 5 થી 6 વૃક્ષો વાવવા જોઈએ, જેથી પ્રકૃતિનું ઋણ અદા થાય, નહીતર મોક્ષ નહીં મળે.